હવે કાલે હું મારા ઘર માટે દાડમ ખાવા માટે લાવ્યો હતો. હવે એની અંદર તમે જોશો ને તો હું તમને અહીંયા વિડીયો બતાવું છું અને મેં એનો વિડીયો લીધો હતો. તો એની અંદર છે ને દાડમની તમે સાઇઝ કહી શકો એ બધી મીડિયમ હતી, પણ તમે દાડમની અંદર જોશો ને તો ફાટેલા તમને જોવા મળશે. એક ઉપરની બાજુથી ફાટેલું છે, એક સાઈડમાંથી ઊભું ફાટેલું છે. એટલે આવું શું કામ થાય એના ઉપર જ વાત કરીશું. દાડમ નો ડાઉટ અંદરથી તમે દાણા કાઢશો તો એની દાણાનો જે રંગ કહી શકો, એની ક્વોલિટી કહી શકો, એકદમ બેસ્ટ છે. તમે એને ખાશો એટલે મેં ટ્રાય કરી, મેં ખાધા, બહુ જ મીઠા છે, ગળ્યા છે, સારા છે. પણ કહેવાય ને જ્યારે માર્કેટની અંદર આપણે એને વેચવા જતા હોય ત્યારે અંદરનો માલ તો ઠીક છે, પણ બહારથી જે એનું કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન, જે પહેલી નજરમાં જે જોવામાં જ જે વસ્તુમાં ફોલ્ટ આવી જાય ને એટલે એનો ભાવ થોડોક વેપારી કાપતા હોય છે ત્યાંથી. એટલે જે ફાટેલી વસ્તુ હતી એટલે મને લાગ્યું મેં આના ઉપર ચાલો વિડીયો બનાવી કે આવું કેમ થાય. તો સૌથી પહેલું આના જ તમે ગણો તો 3 કારણ છે, મુખ્ય 3 કારણ. તો સૌથી પહેલું કારણ એ છે કે જ્યારે માની લો કે પાણી જે છે તમે ઓછું આપેલું છે, તાણ થઈ ગઈ છે, અને તાણ થઈ ગયા પછી અચાનક તમે પાણી આપી દીધું, પાણી વધી ગયું, તો એ સમયે આ પરિસ્થિતિ ઊભી થાય. માની લો કે તમને તરસ લાગી છે અને તમે પાણી નથી પીધું, અને જ્યારે પાણી પીધું ને એકસાથે વધારે પી લીધું ત્યારે શું થાય તો કે પેટમાં દુખવા જેવું તમને લાગે. આ એના જેવું છે. પાણી શરૂઆતમાં નથી આપ્યું પછી એકસાથે વધારે આપી દીધું તો પણ આ પ્રશ્ન ઊભો થઈ શકે. કારણ નંબર 2 જે આપણા હાથમાં નથી એ છે વાતાવરણમાં પલટો આવવો. માની લો દિવસ દરમિયાન ગરમી હોવી અને રાતે એકદમ પાછું ઠંડુ થઈ જવું, તો એના હિસાબે પણ દાડમ ફાટે છે. અને ત્રીજું કારણ છે બોરોન અને કેલ્શિયમની કમી, કે આની ઉણપ હોઈ શકે. હવે માની લો એક સરળ તમને ઉદાહરણ સાથે સમજાવું. સાયકલનું કે બાઇકનું કે કારનું કે ટ્રેક્ટરનું ગમે તેનું ટાયર હોય એની અંદર ટ્યુબ આવે. એ ટ્યુબની અંદરથી હવાનું હોય એટલે એકદમ આમ ભેગી હોય ટ્યુબ, બરાબર. હવે જ્યારે આપણે એને ફૂલાવીએ, અંદર હવા નાખીએ ત્યારે શું થાય, એ ફૂલશે, ખેંચાશે રબર. સેમ એવી જ રીતે જ્યારે આપણે દાડમની અંદર પાણી આપીએ તો શું થાય, દાણા અંદર ભરાવા મળશે. પણ જ્યારે એની છાલ એ સ્ટ્રેચ થવી જોઈએ, ખેંચાવી જોઈએ, સોફ્ટ હોવી જોઈએ, એ નથી હોતી ત્યારે શું થાય, ફાટી જાય દાડમ. બોરોનના હિસાબે એ ફાટી જાય ઉણપ હોય ત્યારે. તો એના માટે એ જે છાલ જે છે દાડમની, એ ફળની, એને સ્ટ્રેચ થવી જોઈએ, ખેંચાવી જોઈએ. જેમ અંદર આપણે ટ્યુબની અંદર હવા ભરીએ તો કેમ ટ્યુબ ખેંચાય, આમ મોટી થાય, એમ નથી થતું. તો એ સેમ એવી રીતે તો એની અંદર બોરોન અને કેલ્શિયમની ઉણપ હોઈ શકે. તો બોરોન અને કેલ્શિયમ બંને વસ્તુ દાડમની અંદર આપવી જરૂરી છે. લગભગ તમારે ક્યારે આપવાની, એને છે ને તમારે લીંબુ જેવડા દાડમ થઈ જાય ને ત્યારે એ બોરોન અને કેલ્શિયમ આપવાની શરૂઆત કરવાની છે. અને મહિનામાં 20 દિવસમાં તમારે 20 દિવસ આજુબાજુ થાય એટલે ફરીવાર એનો ડોઝ આપી દેવાનો. 20 થી 25 દિવસની અંદર ફરીવાર એનો ડોઝ આપતું રહેવાનું હોય છે. તો આ આટલી વસ્તુ કરશો તો લગભગ તમારે દાડમ ફાટવાનો જે પ્રશ્ન આવતો હોય કોઈ ખેડૂતોને તો એ નહીં આવે.